બરાબર. છેલ્લે આપણે યહૂદાનો પત્ર ભણ્યા એટલા માટે બધાની બહુ અપેક્ષા હતી કે અમારે પ્રકટીકરણ ભણવું છે, પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરવો છે. અને બહુ બધા મને કોમેન્ટમાં લખીને, ફોન કોલ્સ કરીને, મેસેન્જરમાં અને જુદા જુદા માધ્યમ દ્વારા એ રિક્વેસ્ટ કરેલી કે પ્રકટીકરણ ભણાવી દો સાહેબ, કે અમને પ્રકટીકરણની સમજ પડે. અને એટલા માટે આજથી આપણે પ્રકટીકરણ શરૂ કરીએ છીએ. અને મારી ખાતરી છે આ પુસ્તકને ભણવાની બહુ મજા આવી જશે. હાલેલુયા. આ પુસ્તકને આમ સમજવાની, આમ જેમ જેમ આપણી આંખો આગળથી પડદા ખુલતા જશે ને, પડદા આપણને બહુ વાવ, આટલું અજાયબ પુસ્તક છે, આટલી ગજબની સમજદારી છે, આટલું અદ્ભુત આમાં પ્રકટીકરણ, અને આનું નામ જ પ્રકટીકરણ છે. એટલે તમે વિચારો, પ્રકટીકરણનો ખજાનો પુસ્તક છે કે જે આપણે ભણવાના છે. અને એટલે હું એવું ઈચ્છું છું કે તમે એટલીસ્ટ તમારી નોટ પેન લઈને બેસો, તમારું બાઇબલ તો લઈને બેસો જ બેસો, કે જેથી તમે જોઈ શકો કે કઈ કલમો છે અને શું લખવામાં આવ્યું છે, અને એની ખરી સમજ તમે પ્રાપ્ત કરી શકો. હું રિક્વેસ્ટ કરું છું કે આ પુસ્તકને કદાચ કોઈ બીજા સ્કોલર્સ કે બીજા સેવકો કોઈ જુદી રીતે સમજાવતું હોય તો પ્રેઝ ધ લોર્ડ. મારી એમના કોઈ આર્ગ્યુમેન્ટ નહીં હોય કે આવું નથી ને આવું જ છે. પ્રકટીકરણનું પુસ્તક દુનિયાભરમાં ઈશ્વર વિદ્યાના નિષ્ણાતો બહુ જુદી જુદી રીતે સમજે છે. ઘણા લોકો એને એક દ્રષ્ટિકોણથી જોવે છે, તો ઘણા લોકો એને બીજા દ્રષ્ટિકોણથી જોવે છે. પ્રોબ્લેમ જે છે એવો છે કે ઘણા બધા એક માન્યતા માનનારા અથવા એક દ્રષ્ટિકોણથી એને જોનારા એવું જ માને છે કે હું સમજુ છું ને એ જ સાચું, બીજું બધું ખોટું. અને સેકન્ડ નંબરનો દ્રષ્ટિકોણ વાળા માણસ હોય, ઘણીવાર એ માનસિકતામાં આવી જાય છે કે હું માનું છું ને એ જ સાચું અને બીજું બધું ખોટું. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે તમે કદાચ બીજી કોઈ પ્રકારની વિચારધારા કે સમજદારીમાં હો તો પ્રેઝ ધ લોર્ડ, એ ખોટું છે એવું કદી નહીં કહું. કે આ પુસ્તક એમાં બધું જ ખુલ્લું નથી કરેલું. અરે આખું બાઇબલ, પ્રકટીકરણ શું આખું બાઇબલ એવું છે કે જે બહુ મર્મો અને રહસ્યોથી ભરાયેલું છે. હજી ઘણા મર્મો જે પાઉલ ને પીતરની આગળ ખુલ્યા નહોતા, એ આ જમાનામાં આપણી આગળ ખુલી ગયા છે. ઘણી વખતે આજથી 100 વર્ષ પહેલાની મંડળીના બાળકનું શિક્ષણ સાંભળો તો એ બહુ જુદા પ્રકારનું હતું, કારણ કે એ પ્રકટીકરણ થોડુંક ખુલેલું હતું, જે હાલ આપણી આગળ બહુ ખુલેલું છે. અને આપણા પછીની પેઢી તો ખબર નહીં કેટલા ગજબના પ્રકટીકરણમાં ચાલતી હશે. હાલેલુયા. હાલેલુયા. આજે આ આખા એઝરા પ્રોજેક્ટનું આ જે વિડીયો ટેલિકાસ્ટ છે એ મારા દીકરાએ કર્યું છે. એ હજી 9મા ધોરણમાં આવ્યો, પણ હજી આ ઉંમરથી એને આ લેવલનું પ્રકટીકરણ મળી ગયું છે. તો હું એવો વિશ્વાસ કરું છું કે મારી ઉંમરનો હશે ત્યારે મારા કરતા 10 ગણું વધારે પ્રકટીકરણ વહન કરતો હશે. આમેન, આમેન, આમેન. આપણી નવી પેઢી માટે આપણે એ જ અપેક્ષા રાખીએ કે આપણા કરતા બમણા અનોઇન્ટિંગમાં દોડે, બમણા વિશ્વાસમાં દોડે, બમણા પ્રકટીકરણમાં દોડે. અને એટલે એ બધું જ પ્રકટીકરણ આવશે તો આ બાઇબલમાંથી જ, બહારથી નહીં આવે. અને એટલે બહુ જરૂરી છે કે આપણે કોમન અન્ડરસ્ટેન્ડિંગમાં આવીએ કે આજે મને જે લાગે છે, પ્રેઝ ધ લોર્ડ, હું એ મારા વિશ્વાસ પ્રમાણે ચાલીશ. પણ કોઈક કદાચ જુદી રીતે કરે છે તો હું એવું સાબિત કરવા નહીં બધું કે એ ખોટો જ છે. અને મેં પર્ટિક્યુલરલી આ પ્રકટીકરણના પુસ્તક સંબંધી કે ઈસુના બીજા આગમન સંબંધી એ દુનિયાભરમાં બહુ બધી વિચારધારાઓ છે. અને એટલે કોઈ આપણે એવું ના માની લઈએ કે હું માનું છું ને એ 100% સાચું, એ સિવાય બીજો કોઈ કહે તો એ આત્મા શૈતાન તરફથી, એવું ના કહી શકીએ આપણે. કે બધી વાતો મારી આગળ ખુલ્લી નથી થઈ. હું જ્યારે મેથોડિસ્ટ મંડળીનો સભ્ય હતો ત્યારે હું પેન્ટિકોસ્ટલ લોકોની બહુ ટીકા કરતો હતો. જ્યારે હું મેથોડિસ્ટ અને ઇવેન્જેલિકલ સમજદારીમાં હતો ત્યારે હું એ પેન્ટિકોસ્ટલ
લોકોની રીતભાતોનો કટ્ટર વિરોધી હતો. પેન્ટિકોસ્ટલ સેવકોને હું કદી સ્વીકારી શકતો નહોતો. ડૂબકીનું બાપ્તિસ્માનું કોઈ શિક્ષણ મને આપવા જાય તો મારી પાસે બહુ સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ્સ હતી. પણ જ્યારે મારું જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા થયું, એ પેન્ટિકોસ્ટનો અનુભવ જ્યારે મને જ મળ્યો, ત્યારે મારી આંખો ખુલી ગઈ. વચન હું વધારે ઊંડાણપૂર્વક સમજતો થયો. અને ત્યારે હવે હું પેન્ટિકોસ્ટના અનુભવમાં આવીને હવે હું આ માંગણી કરી કે આ મેથોડિસ્ટ વાળા બધા ખોટા, તો એ યોગ્ય નથી. એ એક વિશ્વાસનું કે એક વચનની સમજનું ધોરણ છે, અથવા તો દરેકને જુદા જુદા પ્રકારનું પ્રકટીકરણ છે. અને એટલે કદાચ કોઈ એમ કે નાનો કામનો આમ થાય તો હું આર્ગ્યુમેન્ટ નહીં કરું પ્રકટીકરણના પુસ્તક માટે કે એવા ઈસુના સેકન્ડ કમિંગ સંબંધી કે ના આમ જ છે ને તેમ જ છે. પ્રેઝ ધ લોર્ડ. તમને એવું સમજાય છે તો ઓકે, રાહ જોઈએ આગળ શું થશે, આપણે આપણી આંખોએ જોઈશું. હાલેલુયા. અને એટલા માટે જ્યારે આપણે આ પુસ્તકને સમજવા જઈ રહ્યા છે ત્યારે પ્રકટીકરણ ચાલુ કરતા પહેલા, એના પહેલા અધ્યાયની પહેલી કલમમાં જતા પહેલા હું ઈચ્છું છું કે આપણે કેટલી એક મહત્વની વાતો અને કેટલા એક મહત્વના દ્રષ્ટિકોણ સમજી લઈએ. કારણ કે એ દ્રષ્ટિકોણ સમજ્યાથી આપણે પ્રકટીકરણનું પુસ્તક જ્યારે વાંચીશું ત્યારે બહુ નવી જ રીતે આપણને એની સમજ પડવા માંડશે. સૌથી પહેલા તો ઓકે, એનું બેકગ્રાઉન્ડ ને બધું આપણે પછી જ સમજીશું. પણ યોહાને, ઈસુના શિષ્ય યોહાને આ પુસ્તક લખ્યું છે. મેં તમને કહેલું કે એને 5 પુસ્તક બાઇબલમાં લખ્યા છે. યોહાનની સુવાર્તા, પહેલો, બીજો, ત્રીજો યોહાનનો પત્ર અને પ્રકટીકરણ. મેં તમને એ પણ કહેલું છે કે આ યોહાન એ છે કે જે છે ઈસુની છાતીને અડેલીને સૂઈ ગયેલો અને માટે એના કાનોએ ઈસુના હૃદયના ધબકારા સાંભળેલા છે. અને એટલે એ જ્યારે પાત્મસના બેટ પર હતો, એ હિસ્ટ્રીમાં કદાચ થોડીક વાતો હું તમને કહીશ કે એને કાળા પાણીની સજા થયેલી અને પાત્મસ નામના એક બેટ પર એને મૂકી દેવામાં આવેલો અને ત્યાં એને સારું આકાશ ઉગડી ગયું અને એને આ પ્રકટીકરણને જોયું અને લખ્યું. અને એ આસિયામાંની 7 મંડળીઓને સંબોધીને હતું, એટલા માટે એ મંડળીઓને મોકલી આપવામાં આવ્યું. અને ત્યાર પછી વિશ્વભરમાં આજે આપણે બધાની પાસે છે. હું તમને કહું કે જો રોમાનોના પત્રથી તો ફિલેમોનના પત્ર સુધી આપણે કહીએ પાઉલના પત્રો છે, અને પછી આપણે કહીએ કે ઓકે પીતરના પત્રો છે, યોહાનના પત્રો છે, યાકૂબનો પત્ર છે, યહૂદાનો પત્ર છે. તો પ્રકટીકરણ માટે હું એમ કહું આ ઈસુનો પત્ર છે. હાલેલુયા. કે એણે ઈસુએ 7 મંડળીઓને સંબોધીને લખ્યો છે. આખી પ્રોસેસ જેમ પેલું મેં સમજાયેલું કે પાઉલની જોડે ઓનેસિમસ હતો અને ઓનેસિમસની જોડે તુકિકસને મોકલ્યો અને એ લોકો કોલોસી જવાના હતા તો રસ્તામાં એફેસસને પત્ર આપ્યો, કોલોસીની મંડળીને પત્ર આપ્યો અને પછી ફિલેમોનની ચિઠ્ઠી આપી. એવી રીતે જો આ પત્રનું સમજાવું તો યોહાન પોતે જ લખે છે. ચાલો જોઈએ, પ્રકટીકરણનું પુસ્તક કાઢો. કે અહીંયા લખ્યું છે પહેલી જ કલમ, ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. હાલેલુયા. હાલેલુયા. આ પોઈન્ટ પર હું આવીશ કે આ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે, શૈતાનનું નથી. ઓકે, પછી લખ્યું છે એટલે જે બનાવ ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કહી દેખાડવા સારું દેવે, જો સાંભળો સમજો, તે પોતાના સેવકોને કહી દેખાડવા દેવે તેને આપ્યું. એટલે બાપે ઈસુને આપ્યું. તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને જણાવ્યું. બાપે પ્રકટીકરણ ઈસુને આપ્યું, ઈસુએ દૂતને આપ્યું, દૂત લઈ નીચે આવ્યો પાત્મસના બેટ પર યોહાનને આપ્યું અને યોહાને એ લખીને 7 મંડળીઓ આસિયામાંની, આવશે આગળ, આસિયામાંની 7 મંડળીઓને લખી જણાવ્યું.
પુસ્તક પિતાએ ઈસુને, ઈસુએ દૂતને, દૂતે યોહાનને, અને યોહાને આસિયામાંની 7 મંડળીઓને સંબોધીને લખ્યું છે. એ લિસ્ટ પાછળ આવશે. અને એટલે જો આમ જોવા જાવ તો પાઉલના પત્રો, પીતરના પત્રો, યોહાનના પત્રો, યાકૂબનો પત્ર, યહૂદાનો પત્ર, ઈસુનો પત્ર, હાલેલુયા, કે જે 7 મંડળીઓને સંબોધીને લખાયો. અને 7 એ સંપૂર્ણતાનો આંકડો છે. આજની મંડળીઓ માટે પણ લાગુ પડે છે, પણ એને સમજદારીથી સમજવાની બહુ આવશ્યકતા છે. સારું, હવે આ પ્રકટીકરણ અને પુસ્તકમાં આપણે જઈએ એ પહેલા હું થોડીક વાતો તમારી સાથે કરવા માંગુ છું, કે આ વાતો જો તમે સમજશો તો પ્રકટીકરણના પુસ્તકને સમજવામાં તમને બહુ ઈઝી થઈ જશે. એટલે કેટલીક વાતો હું તમારી સાથે કરવા માંગુ છું. આ પ્રકટીકરણ એ શબ્દનો અર્થ જ પહેલા સમજી લો. ગુજરાતી ડિક્શનરીમાં જોશો તો આવશે સાક્ષાત્કાર. ગુજરાતી ડિક્શનરીમાં જોશો તો પ્રકટીકરણનો અર્થ આવશે સાક્ષાત્કાર. ઇંગ્લિશમાં મેં એની બે ડેફિનેશન શોધી કાઢી છે. ઇંગ્લિશમાં જો તમે લખશો કે રેવલેશન મીનિંગ ઓફ, તો એ આવું આવશે કે એ સરપ્રાઇઝિંગ એન્ડ previously unknown fact that has been disclosed to others. એવું કહે છે કે સરપ્રાઇઝિંગ, આશ્ચર્ય પમાડે એવું, એન્ડ પ્રીવિયસલી અનનોન, અત્યાર સુધી કોઈના જાણવામાં નતું આવ્યું એવું સત્ય જાણે ઉઘાડવામાં આવે ત્યારે આપણા માટે પ્રકટીકરણ કહેવાય. બીજું એક ડેફિનેશન આવી છે, a divine or supernatural disclosure to humans. દૈવીય રીતે, અલૌકિક રીતે કશુંક માણસ જાતની આગળ ઉઘાડવામાં આવે ત્યારે એને કહેવાય પ્રકટીકરણ થયું. વેલ, એને સરળ ભાષામાં હું તમને સમજાવી દઉં. પહેલા તો કે જો સરળ રીતે તમારે સમજવું હોય તો સમજો. હું તમારી આગળ એક અવાજ કાઢું છું. હવે એ અવાજ જ્યારે તમે સાંભળો છો ત્યારે તમે શું સમજો છો એના પરથી હું તમને સમજાવવા માંગુ છું. હું મારા ગળામાંથી એક અવાજ કાઢું છું. હવે સમજજો. હું કહું છું કે H2O. હવે આવું બોલ્યો H2O એટલે અમુક લોકોને સમજણ પડી ગઈ કે હું શું કહેવા માંગુ છું, પણ અમુક લોકોને સમજણ ના પડી કે આ જસ્ટિન સાહેબ શું કહેવા માંગે છે. હવે હું જુદો અવાજ કરીશ તો એ બધા લોકો સમજી જશે કે હું શું કહેવા માંગુ છું. બીજો અવાજ કરું છું, મારા ગળામાંથી એક અવાજ કાઢું છું અને એ છે પાણી. હાલેલુયા, હાલેલુયા. જો મેં પાણી કહ્યું તો તમે તરત જ સમજી ગયા કે જસ્ટિન સાહેબ કોની વાત કરે છે. પાણી પીવાનું, નાવા ધોવાનું, એ પાણીની વાત કરે છે. મેં જ્યારે H2O કહ્યું ત્યારે અમુક લોકો જેઓ કેમેસ્ટ્રી ભણેલા છે, રસાયણ વિજ્ઞાન, એ લોકો સમજી ગયા કે H2O એટલે પાણી જ થાય. પણ હું જ્યારે બોલ્યો પાણી ત્યારે મારી વાઈફને ખબર પડી કે આ તો પાણી માંગે છે. સમજાય છે? પણ આ પ્રકટીકરણ ખાલી ગુજરાતમાં જ કામ કરશે કે થોડું ઘણું ઇન્ડિયામાં કામ કરશે. તમારે ઇન્ટરનેશનલ આ પ્રકટીકરણ આપવું છે તો તમારે કહેવું પડશે વોટર. તમારા ગળામાંથી કશો જુદો અવાજ કાઢવો પડશે, વોટર, તો ઇન્ટરનેશનલ લોકો સમજી શકશે કે તમે કોની વાત કરો છો. અને ઇન્ટરનેશનલી અવાજ કર્યા વગર એક રીત છે કે તમે બધાને સમજાવી દેશો તમે સાની વાત કરો. તમે ખાલી કહો ને એટલે સમજી જ જાય. જો કે અમુક વ્યસનીઓ જુદું સમજે, પણ તમે ઈશારાથી કહેશો ને કે એટલે સમજી જશે કે એમને પાણી જોઈએ છે. તમે કહેશો પાણી તો તમે સમજી જશો કે પાણી. H2O તો અમુક લોકો સમજશે. તમે કહેશો વોટર તો અમુક લોકો સમજશે. પણ આ ગળામાંથી જે અવાજ થાય છે કે આ એક્શન થાય છે, એને જોતા કે સાંભળતા તમે જે સમજો છો એ તમારું પ્રકટીકરણ છે.
હવે આ સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું કે કશુંક સાંભળો છો, કશુંક જોવો છો, એ શું સંભળાય છે? સરસ મીઠો અવાજ છે કે બહુ કર્કશ અવાજ છે? દેખાવે બહુ સારું છે કે ભૂંડું છે? એ બધું જુદી વસ્તુ. પણ એ જોવા દ્વારા, એ સાંભળવા દ્વારા, એ ચાખવા દ્વારા, એ સ્પર્શવા દ્વારા તમે જે સમજો છો, that is your revelation. એ તમારું પ્રકટીકરણ છે. હજુ આ વ્યાખ્યાને અથવા તો સમજદારીને એક લેવલ ઉપર લઈ જવા માંગુ છું, કારણ કે આ બધી મેં જે વાત કરીને એ ભાષા એની ડેફિનેશનમાં આવે કે ભાઈ ભાષા શું છે? તો ભાષા એ છે કે બે વ્યક્તિ વચ્ચે કમ્યુનિકેશન, વાતચીત કરવા માટેનું એક માધ્યમ. એ પછી ઈશારાથી હોય, ટાટા બાય બાય, ઊભા થાવ, બેસો, ઈશારાની ભાષા હોય, કે તમે એવો સાઉન્ડ ગળામાંથી કરો છો, એવો કોઈ અવાજ કરો છો તો તમને ખબર પડે છે કે હું પાણી માંગુ છું. ઇવન સ્પર્શની પણ ભાષા હોય છે. બાળક રડરડ કરતું હોય, તમે રમાડો, હું રમાડું, ના છાનું, તો મમ્મી હાથમાં લે ને, એ સ્પર્શ જ એવો કે બાળક છાનું થઈ જાય. તો સ્પર્શની ભાષા હોય છે, બ્રેલ લિપિ, આમ જોઈને વાંચે. સો કદાચ સ્પર્શવા દ્વારા, જોવા દ્વારા, સાંભળવા દ્વારા તમે જે સમજો છો એ પ્રકટીકરણ છે, પણ એ ભાષા છે. ચાલો એવું કહું તો પ્રકટીકરણને વધારે એક લેવલ ઊંચું સમજાવવા માટે હું કહું કે કશુંક દૈવીય રીતે જ્યારે તમને સમજાવવામાં આવે, એ કશું દેખાતું ના હોય તોય, કશું સંભળાતું ના હોય તોય, કશું સ્પર્શ્યા ના હોય તોય, પણ દૈવીય રીતે કશુંક તમારામાં ઇમ્પાર્ટેશન કરી દેવામાં આવે, that is your revelation. એ તમારું પ્રકટીકરણ છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલે જ્યારે ઈસુ એના શિષ્યોને પૂછે છે, હવે આપણા વાળા લોકો શું કહે છે કે કહો, લોકો શું કહે છે કહો. અને પેલો કે કોઈ કહે છે કે એલિયા છું તું, કોઈ કહે છે કે તું જૂના કરારમાંનો પ્રબોધક છું, કોઈ કહે છે તું મૂસા છું, કોઈ કહે છે તું યર્મિયા છું. બોલ તમે શું કહો છો? અને પીતર કહે છે અરે તું તો મસીહ, જીવતા દેવનો દીકરો છે. અને ઈસુ કહે છે એટલે આ કઈથી લાવ્યો તું? આ તને ના આવડે ભાઈ, આ માં ઘેરથી આવ્યું, આકાશમાંથી આવ્યું છે. હાલેલુયા. આ જે તું બોલ્યો ને આ શબ્દો પૃથ્વીના નથી. આ શબ્દોની સમજ, આ રેવલેશન છે, આ પ્રકટીકરણ છે. આ મારા બાપના પ્રગટ કર્યા વગર તને મળ્યું નથી. લોહીએ તથા માશે નહીં, આકાશમાંના પિતાના પ્રગટ કરવાથી તને સમજણ પડી. હાલેલુયા, હાલેલુયા. હવે અમુક વસ્તુ, ભાવેશ મને પેલું મિક્સર આપો, રેકોર્ડિંગ મિક્સર. હવે અમુક વસ્તુ એવી હોય કે તમને સમજણ ના પડે, કે અમુક વસ્તુઓ તમે જુઓ તમને બહુ અઘરી લાગે, પણ કોઈક માણસો માટે એ બહુ સહેલું હોય. હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ચલો, આ માઇક્રોફોન સિસ્ટમનું મિક્સર છે. હવે તમે જ્યારે, અને આ તો નાનું છે, તમે જ્યારે, આ તો બહુ નાનું છે, મેં તો મોટું 10 ફૂટનું જોયેલું છે, આખા રૂમ જેટલું 10 ફૂટનું. આવડા મોટા મોટા મિક્સર આવે છે. હવે આ મિક્સરને જ્યારે તમે જુઓ, તમારામાંના ઘણા બધા તો ચિંતામાં જ પડી જાય, ઓ બાપરે આટલા બધા નોબ્સ છે, કયો ક્યાં ફેરવવાનો અને કેમનો અવાજ થઈ જાય, આ બધા વાયરો અહીં જોડવાના, અને એમાં જો આ સિસ્ટમ જોડેલી હોય તો તમે ઓર કન્ફ્યુઝ થઈ જાઓ કે આ વાયર કઈ જશે, આ વાયર કઈ જશે, આ કઈ જશે, પણ આનું છે તો બધું કયું કેમનું ફેરવવાનું, શું કરવાનું. આ તો નાનું છે તોય કન્ફ્યુઝ થઈ જાઓ. પણ હું આ જોઉં તો હું એક જ મિનિટમાં બધું સમજી જાઉં છું. આ માઇક સિસ્ટમના આ બધા જ નોબ્સ શું કામ કરે છે એનું મને પ્રકટીકરણ છે. હાલેલુયા. મારે વિચારવું નથી પડતું કે મારે આ ચક્કર સાનું હશે. ના, હું ખાલી એક નજર મારું છું અને હું તો સમજી જાઉં છું કે આટલા વર્ષોથી એ પીએ સિસ્ટમ ને માઇક્રોફોન સિસ્ટમની સાથે હું કામ કરું છું. એટલે ગમે એટલા નોબ્સ, આવડું મોટું મિક્સર લાવો, હું નજર મારું તો મોટા ભાગે બધા જ નોબ્સની મને ખબર પડી જાય. કેમ? કારણ કે મારે, હું એ શીખ્યો નથી, પણ મને એનું પ્રકટીકરણ મળેલું છે. હાલેલુયા. આ ઊંચું કરવાથી શું થાય એ પ્રકટીકરણ મારી પાસે છે. આ ગોળ ફેરવવાથી ઓવરઓલ સાઉન્ડમાં શું ફેર પડશે એની સમજ મારી પાસે છે. તમને શું લાગે છે મૂસા
જ્યારે સિનાઈ પર્વત પર 40 દિવસ માટે ગયો, એ નોટ પેન કે લેપટોપ કે એવું કશું તો લઈને ગયો નતો, રેકોર્ડિંગ ડિવાઇસ. એ તો દેવે કહ્યું મૂસા ઉપર આવ, એટલે ભાઈ લાકડી લઈને ચડવા માંડે ઉપર. મને એમ થાય કે મૂસા આ 40 દિવસ સુધી દેવે તારી જોડે વાતચીત કરી, અને કેવી ઝીણવટ ભરી વાત. તમે પેલું મુલાકાત મંડપનું વર્ણન વાંચો તો તમને એમ થાય કે બાપ રે, આ બધું તો યાર કેમનું યાદ રહે. જ્યારે દેવ મૂસાને કહી રહ્યા હશે કે મૂસા જો માપ આટલું રાખજે, આટલા ફૂટ આમ, આટલા ફૂટ આમ, આટલા થાંભલા, અને તેને તારે ફલાણા કલરનો પડદો લગાવવાનો, એને તારે બાવળના લાકડાની ફ્રેમ કરવી, એની ઉપર તું આ દાડમ ચિતરજે, અને આ પ્રકારની જ ડિઝાઇન ચિતરજે, અને શુદ્ધ સોણનું ફલાણો પડદો બનાવજે, એ પેલા કલરનો બનાવજે, જાંબુડિયા કલરનો પડદો બનાવજે, એની નીચે ફીત લગાવજે, ત્યાં આગળ દાડમ દોરજે. આપણને તો કહે પ્રભુ આટલી ઝીણવટ ભરી માહિતી, અને બધું મૂસાને યાદ રહ્યું. નોટ પેન લઈને ઉપર તો નહોતો ગયો, પણ એ નીચે ઉતરીને એક્ઝેક્ટલી એવું જ એને બનાવડાવી દીધું. કેમ? કે મૂસાએ યાદ નહોતું રાખવાનું, એને પ્રકટીકરણ મળતું હતું કે સોનું ક્યાં વાપરવાનું, કારણ કે સોનું દેવના મહિમાની કઈ બાબત પ્રગટ કરે છે એનું પ્રકટીકરણ મૂસાને મળેલું. ક્યાં બાવળનું લાકડું વાપરવાનું અને ક્યાં પિત્તળ વાપરવાનું એને યાદ નહોતું રાખવું પડતું, એને પ્રકટીકરણ મળી ગયેલું કે પિત્તળ આવું પ્રગટ કરે છે અને બાવળનું લાકડું આવું પ્રગટ કરે છે. એટલે પેલા કામમાં બાવળ જ હોય, અને પેલા કામમાં પિત્તળ જ હોય, અને પેલા કામમાં સોનું જ હોય. હાલેલુયા, હાલેલુયા. એ 40 દિવસની વાતો યાદ રખાય એવી નહોતી, પણ એનું પ્રકટીકરણ મળી ગયેલું. તો મૂસા નીચે આવીને આહોલિયાબ ને બઝાલેલને ઓર્ડર આપે છે, આવું બનાવજો, ના 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 આવું નહીં, આવું અહીંયા દાડમ બનાવજો, અહીંયા પેલું આમનું આમ બનાવજો. બધી ઝીણવટ ભરેલી માહિતી મૂસા આ બંને ભાઈઓને આપે છે. હું તમને કહું વાલાઓ, પ્રકટીકરણ એ જેને કહેવાય કે એ ઈશ્વરની કૃપાથી કશુંક રહસ્ય અને મર્મ મારામાં ઉઘાડવામાં આવે છે, એક નવી સમજ જે કદાચ મને આ પૃથ્વી પર કશુંક જોવાથી ના મળે. મેં કહ્યું ને, જોવા સાંભળવાથી જે અનુભવાય એ પ્રકટીકરણ કહેવાય, પણ ધેટ ઇઝ લેંગ્વેજ ટુ, એ ભાષા પણ છે. અને પ્રકટીકરણ તો દૈવીય રીતે, અલૌકિક રીતે કશુંક જ્યારે તમારી આગળ ખોલવામાં આવે ત્યારે એ તમારું પ્રકટીકરણ બની જાય છે. જેમ પિતરે કહ્યું, બાઇબલમાં એવા બહુ દાખલા છે કે જ્યાં માણસોને પ્રકટીકરણ મળ્યા. પેલો એલિયા એનો જબ્બો લઈને જાય છે, એલિયા પોતે જાય છે અને જબ્બો કાઢી અને એલીશા પર નાખે છે, અને ઊંધું ફરીને દોડવા જ માંડે છે. અને એલીશા એના મોટા મોટા ખેતરો, લેન્ડલોર્ડ માણસ છે, 12 જોડ બળદ સાથે ખેતી કરતો હતો. એ માણસ પોતાની ધન સંપત્તિ, બળદો, નોકરો, ચાકરો બધી જાગીર મૂકી અને એલિયાની પાછળ દોડે છે, અને પકડી પાડે છે. ત્યારે એલિયા કહે, ભાઈ મેં તને શું કર્યું? વાંચો તમે, મેં તને શું કર્યું છે? અને એલીશા કહે છે, ના હવે હું તને નહીં છોડું, હું તારી પાછળ જ આવીશ. તે છે એલિયાને ઉપર લઈ લીધો, ત્યાં સુધી એલીશાએ એલિયાને છોડ્યો નહીં. હાલેલુયા, હાલેલુયા. હાલો, ધીસ ઇઝ ધ રેવલેશન. આ પ્રકટીકરણ છે કે કશું આકાશમાંથી તમારી આગળ ખોલી દેવામાં આવે. પહેલા તો અત્યારના પ્રકટીકરણની વાત થઈ, મારા તમારા પ્રકટીકરણની વાત થઈ, પણ આપણે થોડીક વાતો એવી જોઈએ કે જે બાઇબલના પ્રકટીકરણના પુસ્તકને સમજવાને આપણને મદદરૂપ થાય. હું તમારો હાવ કાઢી નાખવા માંગુ છું. ઘણા માણસોનો છે, બાપ રે પ્રકટીકરણ બાજુ તો જવાય જ નહીં, કે અરે તઈ તો પેલો 666 તઈ હોય. અરે ભાઈ, હું તમારી બીક કાઢી નાખવા માંગુ છું. આ પ્રકટીકરણનું પુસ્તક એ શૈતાનનું પુસ્તક નથી. એમાં પેલી સ્વાપદની વાતો આવે એટલે તમને તો બહુ પ્રેસ સ્વાપદ છે, એ તમને કશું નહીં કરે. પહેલા અધ્યાયની પહેલી કલમ કહે છે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. એટલે આપણે આખા પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તને શોધવાના છે.
શૈતાનને નહીં. હાલેલુયા. હાલેલુયા. ઇવન આપણે વાંચ્યું ત્યાં લખ્યું છે કે જે વાતો ટૂંક સમયમાં પૂરી થવાની છે એ તું લખ. એટલે ઘણી બધી વાતો ઓલરેડી પૂરી થઈ ગયેલી છે અને ઘણી બધી વાતો પૂરી થવાની બાકી છે. તો આમેન અને પ્રેઝ ધ લોર્ડ, એ પૂરી થયા વગર રહેશે નહીં. હાલેલુયા. પણ એ આપણે પુસ્તક ભણીશું ત્યારે આ વાતો બધી આવશે. અન્ડરસ્ટેન્ડિંગ ધ વર્ડ ઓફ ગોડ, દેવના વચનોને સમજવા. અને મેં ખાસ કરીને પ્રેક્ટિકલનું પુસ્તક આવ્યું એટલે આ એક સ્પેશિયલ ક્લાસ હું તમારો લઉં છું કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્ડ ઓફ ગોડ, દેવના વચનોની સમજ મેળવવી, કે અન્ડરસ્ટેન્ડ કરવું, એને સમજવું. ઓકે, એક વસ્તુ સમજો કે તમે, મને ખબર નથી તમે એ કર્યું છે કે કેમ, પણ ન્યૂઝપેપર આવે, એ ન્યૂઝપેપરમાં બુધવાર હોય કે શુક્રવાર હોય કે ખાસ કરીને શનિવારે પેલું બાળ ભાસ્કર આવે, બાળકોની પૂર્તિ આવે. ગુજરાત સમાચારમાં એની પૂર્તિ હોય, રસરંગ કે કશું કેવું આવે, અને પેલું ભાસ્કરમાં હોય તો બાળ ભાસ્કર આવે. એ તમે ખોલો તો એની અંદર બાળકો માટેની અમુક પઝલ ને બધું આવે. અને એમાં પછી એક પેલું હોય ટપકા જોડો. એટલે ટપકા જોડો તમે જુઓ તો બધા ટપકા 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 કરેલા હોય, તમને ખબર ના પડે કે આ શું છે. પણ પછી તમે પેન લો અને પછી લખ્યું હોય 1 2 3 4 એવું ટપકાની ઉપર નંબર લખ્યા હોય, એટલે તમે 1 પર જાઓ અને 1 પછી 2 પર જાઓ, પછી 2 પરથી 3 પર જાઓ, 3 પછી 4, પછી 5 6 22 24. આખું જ્યારે પૂરું કરો ત્યારે તમને ખબર પડે કે આ તો મેં બકરીનું ચિત્ર બનાવ્યું. હાલેલુયા. એ ટપકા જોડાયેલા ના હોય ત્યાં સુધી તમને ટપકા જ લાગે, પણ એ ટપકા જો તમે પેનથી જોડી દો તો તમને ખબર પડે કે આ તો બકરી બની છે. એવી રીતે બાઇબલને સમજવા માટે અને હવે પ્રેક્ટિકલને સમજવા માટે અમુક ટપકાઓ જોડવા પડે તમારે. અને જો તમે ટપકાઓ સરસ રીતે જોડી દો તો આખું ચિત્ર તમારી આગળ ખુલ્લું થાય અને તમે સમજી શકો કે ઓહો આ તો આવું છે. ઘણી વખત એ ટપકા આપણને જોડવાની સૂઝ ના પડે ત્યારે આપણે ગોથા કહીએ કે આ તો નથી સમજાતું. પણ હું તમારા માટે પ્રેક્ટિકલ એકદમ સરળ બનાવી દેવા માંગુ છું. મેં આજે પ્રાર્થના કરી છે, પ્રભુ સાવ રાપ જેવું બનાવીને લોકોને પીરસાય ને એવું મને સમજાવો. હાલેલુયા. કે બધાનો એ હાવ અને બીક નીકળી જાય કે બાપરે પ્રેક્ટિકલનું પુસ્તક. ના, ઇટ્સ અ પ્રેક્ટિકલનું પુસ્તક. અને પ્રેઝ ધ લોર્ડ એ બીજા કોઈનું નહીં, ઈસુ ખ્રિસ્તનું પ્રેક્ટિકરણ છે. હાલેલુયા. હાલેલુયા. અને એટલે એને ટપકા જોડવા પડે છે કે આ જ વસ્તુ બાઇબલમાં બીજે ક્યાં છે, ઓ અહીંયા ગળી છે, તો અહીંયા તો આવું છે, તો ત્યાં તો પેલું છે, અને પછી બીજે ત્રીજે જગ્યાએ ઓ અહીંયા તો કશું વધારે નવું છે. જ્યારે તમે ટપકા જોડી દો છો ત્યારે તમને સમજાઈ જાય છે કે ઈશ્વરનો ઈરાદો આ શું છે, ઈશ્વર કયા વચનનું પ્રકટીકરણ તમને કહેવા માંગે છે. ગઈકાલે આજે જ મારા પર એક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને બીજો અધ્યાય, પહેલા અધ્યાયમાં જોઈએ છે કે 6 દિવસમાં દેવે ઉત્પત્તિ પૃથ્વી પર બધું સર્જન કર્યું, પૃથ્વીને રિસ્ટોર કરી. પણ બીજા અધ્યાયમાં ફરી માણસ બનાવ્યો. ઉત્પત્તિના પહેલા અધ્યાયની 26 થી 28 કલમમાં માણસ બનાવ્યો, પણ બીજા અધ્યાયમાં માણસ છે. તો આને કેવી રીતે સમજવું? તો એક વસ્તુ સમજો. સાચું કહું તો આવો પ્રશ્ન હું નાનો હતો ત્યારે મને બહુ થતો. હું નાનો હતો અને જ્યારે ક્રિકેટ મેચ જોવા બેસું અને પછી એ જમાનામાં તો કપિલ દેવ ને ગવાસ્કર ને બધા રમતા હતા, અને પેલો કપિલ દેવ એક સિક્સર મારે અને એ સિક્સર પૂરી થાય અમે બધા રૂમમાં બૂમાબૂમ કરીએ ને ચીચિયારીઓ પાડીએ ને સીટીઓ મારીએ, અને પછી તરત જ પેલું એક્શન રિપ્લે બતાવે. અને મારું બાળ માનસ વિચાર કરે
કે આ લોકો કેમનું એક્ઝેક્ટ એવું જ કરતા હશે કે પેલો શોએબ અખ્તર એક્ઝેક્ટ એવો જ આમ કરીને બોલ નાખે છે અને કપિલ દેવ એવું જ આમ ધીમે રહીને મારે છે અને તોય બોલ એક્ઝેક્ટ ત્યાં જ જાય છે. મને પ્રશ્ન થતો હતો, આ તો મોટો થયો પછી ખબર પડી કે આ સિક્સર તો એક જ છે, આ તો એ જ રિપીટ કરીને બતાવે છે. અને કેવી રીતે બતાવે ખબર છે? અત્યારે તો માનો કે વિરાટ કોહલી એક સિક્સર મારી દીધી એટલે સિક્સર વાગી ગઈ, બધા તાળીઓ પાડી દે, બધા મોં પાડી દે, એટલે તરત જ કોમેન્ટેટર કે ચલો આપણે એને સ્ટમ્પના કેમેરામાંથી જોઈએ જેથી વિરાટ કોહલીનું ફૂટવર્ક કેવું હતું એ તમને ખબર પડે. આ વિરાટ કોહલી છોડો, આપણે મહેન્દ્રસિંહ ધોની લો. ઓકે, મહેન્દ્રસિંહ ધોનીની સિક્સર કેવી હતી એ જુઓ, એનું ફૂટવર્ક કેવું હતું, કેવો હેલિકોપ્ટર શોટ હતો જુઓ. એટલે તમે સ્ટમ્પના કેમેરામાંથી જુઓ ત્યારે તમને એ બોલ કેટલી હાઈટ પર ગયો, કેટલો દૂર ગયો એ બધું ખબર ના પડે, પણ તમને બેટ્સમેનનું ફૂટવર્ક ખબર પડે. ફરી પાછો કોમેન્ટેટર કે ચલો આપણે એને એરિયલ કેમેરાથી જોઈએ, ઉપરના કેમેરાથી જોઈએ. એટલે ઉપરથી જુઓ તો નીચે નાના એકદમ ઝીણા ઝીણા માણસો દેખાય અને પેલા સિક્સ મારી પણ એ બોલ છેક અહીંયા આવે એટલે ખબર પડે કે વાવ, આ બોલમાં કેટલી તાકાત, આ ફટકામાં કેટલી તાકાત હતી, બોલ આટલો ઊંચે આવ્યો અને છેક આટલે ગયો. 104 મીટરની આ તો સિક્સર હતી. સો તમને ત્યારે એ કેમેરાથી જે દેખાય એ પેલા સ્ટમ્પના કેમેરામાંથી ના દેખાયું હોય. તમે જ્યારે અને પછી પેલો કે ચલો પેલા અમ્પાયરની ટોપીમાં એક કેમેરો હોય છે, એમાંથી જુઓ એટલે બોલરે કેવી રીતે બોલ નાખ્યો, એની ગતિ કેવી હતી, સ્વિંગ કેવો થયો એ સમજાશે. એટલે પેલા અમ્પાયરના કેમેરામાંથી બતાવે ત્યાં તમને બેટ્સમેનની બહુ ખબર ના પડે પણ બોલરની એક્શન બરોબર ખબર પડે, બોલ કેવો સ્વિંગ થઈ ગયો, સ્પિન થયો એ ખબર પડે. સો સિક્સર તો એક જ છે, સિક્સર તો એક જ છે, પણ એને સ્ટમ્પના કેમેરામાંથી જુઓ તો બહુ જુદું જ દેખાય, એરિયલ કેમેરામાંથી જુઓ તો બહુ જુદું જ દેખાય, એનો જે ફ્રન્ટ કેમેરા છે એનાથી જુઓ તો બહુ જુદું જ દેખાય. અને ઘણી વખત આમ સિક્સ મારી હોય તો છેક આ બાજુનો કેમેરો હોય ત્યાંથી બતાવે એટલે છેક બોલ અહીંયા આવતા સુધી દેખાય. બધા કેમેરાના વ્યૂ જુદા જુદા હોય પણ સિક્સર તો એક જ હોય. એમ બાઇબલમાં બહુ બધા બનાવો એવા છે કે જે બન્યા છે એક જ વાર. બાઇબલમાં બહુ બધા ઇન્સિડન્ટ્સ એવા છે અને એમાં ખાસ કરીને સ્વર્ગમાં જે બનેલું છે એ પ્રકટીકરણના પુસ્તકમાં જેનો ઉલ્લેખ છે કે બન્યું છે તો એક જ વાર, પણ એક પ્રબોધક જુએ તો એ સ્ટમ્પનો કેમેરો હોય એટલે એ ફૂટવર્કને વધારે ધ્યાન આપે, બીજો પ્રબોધક જુએ તો એ એરિયલ વ્યૂ હોય એટલે એ તો પેલી ઊંચાઈઓ જ જુએ, ત્રીજો કેમેરો હોય ફ્રન્ટ હોય ઓવરઓલ જનરલ કન્સેપ્ટ બતાવી દે. બધા પ્રબોધકો એક જ દ્રશ્ય જોતા હોય અને બધા જુદું જુદું દેખાતું હોય. પ્રકટીકરણના પુસ્તકના પહેલા અધ્યાયમાં તમે જે દર્શન જુઓ છો એ જ દર્શન હજકીએલે જોયેલું છે. 4 પ્રાણીઓ, 4 મુખો, સીધા ચાલતા પૈડા, આ બધું હજકીએલે જોયું છે. તમે હજકીએલમાં વાંચો તો દ્રશ્યનો નજારો કંઈક જુદો દેખાય અને પ્રકટીકરણમાં યોહાનનો વાંચો તો નજારો કંઈક જુદો દેખાય. હું અત્યારે ખાસ દેવના પ્રબોધક ટોની લિંગને યાદ કરવા માંગુ છું જે થોડા દિવસ પહેલા મરણ પામ્યા અને મેં ફેસબુક પર એમનું લખ્યું હતું કે એમણે પહેલી વખત મારા માથે હાથ મૂક્યો હતો અને મને પવિત્ર આત્માનો અનુભવ થયેલો, આત્મિક પિતા અને દાદા સમાન. અને આ પ્રકટીકરણની વાતો સાચું કહું તો હું એમના ચરણોમાં બેસીને શીખેલો છું. એને કેવી રીતે સમજવું એ એમના ચરણોમાં બેસીને એમની સાથે રહીને આ વાતો શીખેલો છું. અને એટલા માટે એ તો પ્રભુના ઘરમાં પ્રવેશી ગયા, અત્યારે તો શાહેદોની ભીડમાં બેઠા બેઠા જોતા હશે કે હે આ મારું આ દાખલો તો મેં આપેલો. બટ પ્રેઝ ધ લોર્ડ, હું એમની સેવાઓને અત્યારે એપ્રિશિએટ કરવા માંગુ છું અને આ પ્રકટીકરણની સરળ સમજ ને બહુ બધી બાબતો એ જે મનને ખોલી નાખનારા પ્રકટીકરણો એ એમના તરફથી હું પામેલો છું. એ હું એમને ઓનર કરવા માટે આ જાહેર કરું છું. વેલ, તમને કદાચ ખ્યાલ હશે 2 દિવસ પહેલા ગઈકાલે જ પ્રભુના એક મહાન સેવક પ્રોફેસર રવિ જખારિયા, ડોક્ટર રવિ જખારિયા એ પણ મરણ પામ્યા.
કે જે ખ્રિસ્તી આખા ભારતની ખ્રિસ્તી મંડળી માટે એક બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર હતા. તમે કોઈ પણ ધર્મની વાત કરો, કોઈ પણ ધર્મના વડાઓની સાથે ચર્ચા કરવાની હોય, રવિ ચખારિયા વોઝ ધ બેસ્ટ વન. અને એમણે બહુ અદ્ભુત સુવાર્તા અને પ્રભુની ઓળખના વચનો ખુલ્લા કરેલા છે. અને તેઓ પણ ગઈકાલે પ્રભુમાં ઊંઘી ગયેલા છે. વેલ, એમની સેવાઓ માટે પણ હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. મને પોતાને એમનું શિક્ષણ બહુ જ ગમતું હતું. અને એમાં જે વિધર્મી લોકો મધ્યે એ જે પ્રશ્નોના જવાબ આપે, ઈશ્વર વિદ્યા અથવા તો ડોક્ટ્રિન ઓફ ગોડ, ઈશ્વર સંબંધીનો સિદ્ધાંત એ જે સમજાવે વોઝ એક્સલન્ટ. પણ એ પણ અત્યારે પ્રભુના મહિમામાં પ્રવેશી ગયા છે. ઓકે, સો ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં છે એ એક કેમેરાનું દ્રશ્ય છે, ઉત્પત્તિ વર્ણનનું. અને એમાં આખું 6 દિવસનું ઉત્પત્તિ વર્ણન આવી ગયું. એટલે પ્રભુએ બીજો અધ્યાય મૂસાને પ્રેરણા આપી કે ભાઈ પેલા માણસને બનાવ્યો એને થોડું વિસ્તૃત લખ, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ ઘટના છે. એટલે પછી મૂસાએ એને થોડું વિસ્તૃત રીતે લખ્યું. આ પેલું એવું નથી કે મૂસાને જે ગમ્યું એ ખરું ભાઈ, ના. પવિત્ર આત્માએ પ્રેરણા આપી કે આ 6 દિવસનું ઉત્પત્તિ વર્ણન પહેલા અધ્યાયમાં લખ્યું, પણ માણસનું સર્જન બહુ મહત્વની ઘટના છે, ઇતિહાસ નહીં. એટલે એને તું વ્યવસ્થિત વિવરણ સાથે ફરી લખ અને સમજાય કે મેં કેવી રીતે શું કર્યું. એટલે બીજા અધ્યાયમાં છે એ જ છે, પહેલા અધ્યાયનું ઉત્પત્તિ છે એ જ છે. અને બીજા અધ્યાયમાં એને વધારે વિસ્તારથી એક નવી રીતે લખવામાં આવ્યું છે. તમને ખબર છે ઘણા પ્રીચર પ્રીચિંગ કરતા કહે છે મૂસાને છે ને પેલી સ્ટોરી બહુ ગમતી હતી કે ઈસાકની પત્ની રિબકાને લેવા એનો ચાકર ગયો ઇબ્રાહીમનો. એ સ્ટોરી બાઇબલમાં 2-3 વાર રિપીટ કરી નાખી છે. જાણે મૂસાને લખવાનું બહુ જ ગમતો ને, પછી થઈ ગયો અને પછી એ પેલી ઘેટા ચરાવતી આવી અને પછી એને જઈને પેલું કુંડળ પહેરાવી દીધું અને પછી એના ઘરે ગયો અને એને લઈને એ સ્ટોરી જાણે આમ મૂસાને બહુ જ ગમતી હોય એમ કે આખી સ્ટોરી 2-3 વાર લખી છે. એ કોઈ માણસોની ઈચ્છાથી લખાયેલા વચનો નથી. પ્રભુ જાણતા હતા કે મૂસા 3 વાર લખી રહ્યો છે, પણ એ પ્રભુના આત્માની જ પ્રેરણા હતી. કારણ કે એ જે એક સંબંધને અને એ જે એક કરારને પ્રગટ કરવાની બાબત હતી, એક જેને કહે ભાઈ દેવ પોતાના દૂતને મોકલીને તારો માર્ગ સફળ કરશે અને અજાયબ પ્રકટીકરણો વાળી એ જગ્યા છે. એટલે મૂસા 2-3 વાર લખ્યું છે. સમજવું પડશે કે બહુ બધી જગ્યાએ મેં કહ્યું કે એક્શન રિપ્લે છે. ઘટના એક જ વાર બની છે, પણ એને જુદા જુદા એંગલથી પ્રભુએ પોતે જુદા જુદા પ્રબોધકોને જુદા જુદા એંગલથી બતાવ્યું. એટલે બધાને જે દેખાયું એ એમણે લખ્યું. તમને મને જો આવડી ગયું કે બધાયના કેમેરા ભેગા કરી દો, ભાઈ આપણે ટપકા જોડી દો તો આપણને આખું ચિત્ર મળી જશે. હાલેલુયા, હાલેલુયા. સો સહેલું છે. એને બહુ અઘરું બનાવવા પ્રયત્ન ના કરશે. અને હું તમને મેં પ્રાર્થના કરી છે પ્રભુ આ પ્રકટીકરણ બહુ સહેલું બનાવીને માણસોની આગળ મૂકી દેવું છે. અને હું ચોક્કસ માનું છું પ્રભુ મને મદદ કરશે અને આપણે એને બહુ સહેલાઈથી સમજી લઈશું. હાલેલુયા. બીજી એક વસ્તુ કહું તો કે આપણે બહુ બધી વખતે માનવીય દ્રષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરીએ છીએ, પણ એને બહુ દૈવીય રીતે સમજાય છે કે બીકોઝ ઓફ ઇટ ઇઝ અ રેવલેશન, એ પ્રકટીકરણ જ છે, અલૌકિક રીતે પ્રગટ કરવામાં આવેલું છે. હવે જેમ કે જ્યારે આ પ્રકટીકરણના પુસ્તકને હું પહેલી વાર ભણ્યો ત્યારે મારી સાથે એવા એક પાસ્ટર હતા કે જેમણે એમના બાઇબલમાં બહુ બધી જગ્યાએ પ્રકટીકરણના પુસ્તકમાં પેનથી લખી દીધેલું એન્ટી ક્રાઇસ્ટ. આમ લખ્યું હતું અને જ્યારે ત્રીજું રણશીંગડું વાગ્યું ત્યારે મોટી વાણી થઈ કે આવ, અને એક કાળો ઘોડો નીકળી આવ્યો, કાળા ઘોડા પર ઘોડે સવાર નીકળી આવ્યો અને એના હાથમાં ત્રાજવું હતું અને આમ હતું તેમ હતું ને બધું લખ્યું હોય. અને પછી પેલા સેવકે આમ લીટીમાં લખ્યું હોય એન્ટી ક્રાઇસ્ટ. પછી એની નીચે કરવામાં આવે અને ત્યાર પછી 5માએ વગાડ્યું ત્યારે ફિક્કા રંગનો ઘોડો નીકળી આવ્યો અને એના ઘોડે સવારની પાસે તલવાર હતી અને તેને સત્તા આપવામાં આવેલી કે પૃથ્વીના 3જા ભાગનો તે સંહાર કરે, અને તેણે પોતાની તલવારથી 3જા ભાગનો સંહાર કર્યો. અને પેલા અમને લખી રાખ્યું ડેશ કરીને એન્ટી ક્રાઇસ્ટ.
પણ હું તમને કહું કે જ્યારે દેવના સેવક ટોની લિંક સાહેબે સમજાવવાની શરૂઆત કરી કે આ કાળા ઘોડા પર ઈસુ છે, આ ફિક્કા ઘોડા પર ઈસુ છે, આ સફેદ ઘોડા પર ઈસુ છે અને લાલ ઘોડા પર ઈસુ છે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે અમને તો ખબર પડી કે આ તો ઈસુ ડબલ રોલમાં અને 4 રોલમાં અને 10 રોલમાં પ્રકટીકરણમાં છે. સો અન્ડરસ્ટેન્ડ, એ સમજવું જરૂરી છે કે રાજ્યાસન પરથી રાજ કરતો રાજા ઈસુ હશે અને એ પાપીઓ માટે બલિદાન ચડતું હલવાને ઈસુ હશે. હાલેલુયા. પાપની આગળ મધ્યસ્થી કરતો વકીલ ઈસુ હશે. આમેન, આમેન. હાલેલુયા. હાલેલુયા. અને એટલે આ પેલું ઘણી બધી જગ્યાએ તમે જુઓ ને તો એક પાત્રી અભિનય પહેલા આવતું હતું. અત્યારે તો બહુ યુઝમાં નથી, પણ પહેલા એક પાત્રી અભિનય આવતું હતું સ્કૂલમાં. એવી કોમ્પિટિશન હોય એટલે એક જ માણસ હોય એ પેલું રાક્ષસ હોય પણ હું તને ખાઈ જાય, અને પછી એ જ પાછો આ બાજુ આવી જાય એટલે એ આ જગ્યાએ આવે તો એ એક નાનો છોકરો બની જાય, ના મને ના ખાશો, મને ના ખાશો. ફરી પાછો એ જ અહીંયા આવી જાય, રાક્ષસ બની જાય, અહીંયા આવે નાનો છોકરો બની જાય. એને એક પાત્રી અભિનય કહેવાય. એક જ માણસ અભિનય કરીને બધું સમજાવે, આખી સ્ટોરી. ઈસુનું ચિત્ર પ્રકટીકરણમાં આવું છે. અરે ખૂણે ખૂણે તમને ઈસુ જ મળે, કારણ કે પહેલા અધ્યાયની પહેલી કલમમાં જ લખ્યું છે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. હાલેલુયા, હાલેલુયા. એટલે ઘણી વખત આપણને એવું થાય કે ના હમણાં પહેલી કલમમાં ઈસુ આવી ગયા, પહેલો ઘોડો ઈસુ આવી ગયા એટલે બીજો ઘોડો તો ઈસુ ના જ હોય ને હવે, એટલે ઘોડે સવારે એમ. હવે આ તો બીજો કોક નીકળ્યો હશે અને ત્રીજો ઘોડે સવાર હતો, ત્રીજો કોક નીકળ્યો હશે. ના ભાઈ, બધાય ઘોડા પર ઈસુ જ ઈસુ. હાલેલુયા, હાલેલુયા. બહુ ગજબનું પ્રકટીકરણ છે વાલા. તમે એનું સમજીએ ને તો બહુ અજાયબ જેવી સમજણ પડે એવું પ્રકટીકરણ છે. અને ચોક્કસ પવિત્ર આત્મા જેણે લખાયું એ આજે મને તમને સમજાવવા આતુર છે. પ્રેઝ ધ લોર્ડ. હરખાવ ને આનંદ કરો. એ વચનોનો લખાવનાર દેવનો આત્મા આજે આપણી સાથે છે. થેન્ક યુ જીસસ. સો ટપકા જોડો. નંબર 2 બહુ બધી એક્શન રિપ્લે હશે. નંબર 3 એક પાત્રી અભિનય હશે, યાની મલ્ટી રોલ છે ઈસુનો. તો ચોથી બાબત કે આ પ્રકટીકરણના પુસ્તકમાં બહુ બધી ચિહ્નાત્મક બાબતોનો ઉપયોગ કરેલો છે. હું તમને કહું કે અત્યારે મને તમને સમજવામાં થોડું અઘરું લાગે છે, પણ એ જમાનાની આસિયાની 7 મંડળીઓ આ બાબતોને બહુ સરળતાથી સમજી ગઈ છે. ફરી કહું છું, સમજો. આપણને અત્યારે સમજતા થોડું અઘરું લાગે છે, પણ એ જમાનાની આસિયાની મંડળીઓ બહુ સરળ રીતે સમજી ગઈ હશે. જો પ્રભુ, આપણો પ્રભુ એવો નથી કે જે કશુંક બતાવે. મારી પાસે ઘણા લોકો એવા આવે, સાહેબ મને કાલે છે ને સંદર્શન થયું છે, મને કાલે સ્વપ્ન આવ્યું છે. એટલે પછી હું કહું શું હતું? તો કે છે ને એક કાગડો હતો અને પછી એક આમ હતું અને પછી એક ઝાડ હતું અને પછી વરસાદ પડ્યો અને પછી કૂપણો ફૂટી નીકળ્યો. બરોબર છે, પછી એનો અર્થ શું? એટલે એ ખબર નહીં પડતી સાહેબ, હવે તમે અર્થ કહો. એટલે હું એવું કહું ના, અર્થ હું નહીં કહું. આમ તો મને સમજાઈ ગયું છે કે ઝાડ શું પ્રગટ કરે છે, પક્ષી શું પ્રગટ કરે છે, મેં કાગડો શું પ્રગટ કરે છે બાઇબલ પ્રમાણે. હું થોડુંક સમજ્યો તો છું, પણ હું ઈચ્છું છું કે તું પ્રભુના ચરણોમાં બેસ અને પ્રભુ તને સમજાવે. પ્રભુને પૂછ, તમે મને બતાવ્યું કેમ? આપણો પ્રભુ એવું નહીં બતાવે જો હવે નહીં કહું, એવું પ્રભુ ના કરે. પ્રભુ બતાવે તો હેતુપૂર્વક જ બતાવે, અને હેતુપૂર્વક બતાવે તો એનો અર્થ પ્રભુ કે. હાલેલુયા, હાલેલુયા. એનો અર્થ પ્રભુ કે ભાઈ એ બતાવીને સંતાઈ ના જાય, ના હવે તો આ કવ જ નહીં, તને નહીં જ કહું, જા જા તું તાર મૂંઝવણમાં મુકાઈ જા, નહીં. એવું પ્રભુ ના કરે. પ્રભુ તમને કશું બતાવે તેનો અર્થ કે જ. અર્થ સમજણ ના પડે તો ભાઈ ડાઉટ છે કે હવે એ કેમનું હશે, ખબર નહીં. બસ હા, અમુક એવી રહસ્ય ભરેલી વાતો છે કે જે પ્રભુ સમજાવે છે, પણ એની સાથે પ્રેરણા આપે છે કે હું મારા સમય એ પૂરું કરીશ. જૂના કરારના પ્રબોધકો બધું નહોતા સમજતા, પણ એ આપણી સેવા કરતા હતા. પણ એમને ખાતરી તો હતી કે પ્રભુએ મને કશું બતાવ્યું છે. એક પણ એ સંશોધન કરતા હતા કે કયા સમય માટેનો આ પ્રબોધ છે. અને એટલે આને આ પુસ્તકમાં બહુ બધું ચિહ્નાત્મક રીતે લખાયેલું છે. દેવના સેવક ટોની લિંગ આવી રીતે સમજાવતા હતા કે જો જૂના કરારનો કોઈ પ્રબોધક
આજે આ પૃથ્વી પર જીવતો હોત અને એ જો પ્રબોધવાણી કરે, ચલો કે એક એક્ઝામ્પલ આપીને કરું, એ પ્રબોધવાણી આવી કરે, આકાશમાં મેં 50 તારા જોયા અને એકાએક એ 50 તારા ખરી પડ્યા અને એના લીસોટા પડ્યા અને લાલ, ભૂરા અને સફેદ રંગના લીસોટા હતા. હવે આપણને શું સમજાય? આપણને તો ના સમજાય શું થયું, કેમનું થયું, પણ એ દેવનો સેવક ટોની લિંક સમજાવતા હતા કે એટલે કે પ્રબોધક એમ કહેવા માંગતો હતો કે અમેરિકાનું પતન થશે, કારણ કે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ છે અને અમેરિકાના 50 રાજ્યો છે એટલે 50 તારા અને એમના રાષ્ટ્રધ્વજમાં પણ તારા છે અને પછી લાલ ને ભૂરા પટ્ટા છે એટલે કે તારાઓ ખર્યા એટલે રાજ્યો પડ્યા અને એના લીસોટા પડ્યા એટલે પેલા પટ્ટા પડ્યા. એટલે કે આવું બધું બોલે તો સમજવાનું કે અમેરિકાના પતનની પ્રબોધવાણી કરે છે. હવે પ્રબોધક આવી લેંગ્વેજ વાપરે આપણને તો ઉપરથી જ જાય એવું લાગે, બટ પ્રેઝ ધ લોર્ડ, ટોની લિંક જેવા દેવના સેવક હોય છે અને આજે પ્રભુએ મને કૃપા આપી છે કે હું આને સમજાવું છું અને એ જ કૃપા પ્રભુ તમને આપશે અને આપણે સરળતાથી સમજી જ શકીશું. આમેન. કે પ્રભુ કશું બતાવીને સંતાઈ જાય એવા પ્રભુ નથી. કે જે કલમ છે, તમે મને શોધો. હવે જો પ્રભુ સંતાઈ જાય તો કોઈને ના મળે. એટલે પ્રભુ સંતાઈ જાય તો મળે કોઈને? કોઈ ના મળે તો કઈ સંતાઈ જાય? આખી દુનિયા તમે ફર કરો, પ્રભુ કહે છે મને શોધો. હવે તમે શોધવા નીકળો અને જો સંતા કુકડી રમવા બેસે તો પ્રભુ તો કોઈ ના મળે. પણ પ્રભુ ઈચ્છે છે એટલે હું મળવા તૈયાર છું, માટે મને શોધો. હું તમને કહું કે આ પ્રકટીકરણનું પુસ્તક એવું જ છે. એટલે હું આપવા માંગુ છું, હું સમજાવવા માંગુ છું એટલે બાઇબલમાં મૂક્યું છે ભાઈ. હાલેલુયા. જો ના જ સમજાવવાનું હોત, માણસ જાતને એમાં ખબર ના પડવા દેવાની ઈચ્છા દેવની હોત તો એને સ્વર્ગમાં ના રાખ્યું હોત. એને પૃથ્વી પર લખીને કેમ મોકલ્યું? એટલા માટે કે આ પૃથ્વીના માણસો સમજે. આમેન. આખું બાઇબલ દેવના આત્માની પ્રેરણાથી લખાયું છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. એટલે આ પ્રકટીકરણ આપણે સમજીએ એટલા માટે બાઇબલમાં છે. પણ આપણી તકલીફ એવી છે કે હાઉ પેસેજ નો પ્રકટીકરણ નહીં વાંચવાનું કે એમાં તો સ્વાપદ આવે. એટલે નહીં તમારા ઘરમાં આવી જાય, એમાં તો પેલો 666 આવે. કાંઈ ચિંતા ના કરશો, આ તો ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. હાલેલુયા. હાલેલુયા. પણ એને થોડુંક આત્માની પ્રેરણાથી વધારે સમજવું જરૂરી છે, કારણ કે ચિહ્નાત્મક ભાષા છે. ચિહ્નાત્મક ભાષા છે. ધારો કે ઘણીવાર એવું લખ્યું હોય કે અને સ્વર્ગમાં સોનાના રસ્તા છે, એની બે બાજુ મૂલ્યવાન હીરા છે. હવે એક વસ્તુ હું જાણું છું, જે યહોવાના શબ્દે સોનું ઉત્પન્ન થયું એ જ શબ્દ લોખંડ ઉત્પન્ન થયું છે. એ જ શબ્દથી હીરા માણેક ઉત્પન્ન થયા છે. એટલે પ્રભુ માટે એવું કશું નથી કે લોખંડ ઓછી મૂલ્યવાન ધાતુ અને સોનું વધારે મૂલ્યવાન ધાતુ. એમણે તો ખાલી શબ્દ કયો અને બધું જ ઉત્પન્ન થઈ ગયું. એટલે પ્રભુ માટે સોનું વધારે મોંઘું અને લોખંડ ઓછું કે સસ્તું એવું નથી. એમના માટે તો આ લોખંડ છે ને સોનું છે, બેઉ સરખું. મારા શબ્દનું સર્જન. પણ એ જ્યારે એવું લખે સોનાના રસ્તા છે, મોટા મોટા નીલમ ને લીલમ ને પેલો પોખરાજ ને એ બધા હીરાઓ પડેલા છે, જેથી મને તમને વાંચનારને ખબર પડે ઓ એ બહુ મૂલ્યવાન જગ્યા છે, એ બહુ મૂલ્યવાન જગ્યા છે. આપણા માનસ પટ પર એ જે દેવ છબી ઊભી કરવા માંગે છે, એટલે આ બધી ચિહ્નાત્મક ભાષાઓ છે. પ્રભુને શું સોનું લોખંડ શું? પણ એક દૃષ્ટિકોણ આપવા માટે. હવે કોઈ સેવક એવું સમજાવે કે તે સોનાના રસ્તા છે તો હા ને આમેન કહેજો. આમેન, પ્રેઝ ધ લોર્ડ. એવું ના કહેજો ના જસ્ટિસ સાહેબે ના પાડે ના હોય તે તો ભલે કોઈ એ સમજે તો પ્રેઝ ધ લોર્ડ. અને ઉપર જઈને કદાચ સોનાનો રસ્તો દેખાય તો હું એની પર ચાલવાનો છું, કઈ પ્રોબ્લેમ નથી. પણ એને સમજવા માટે
અને થ્રુઆઉટ બાઇબલ અભ્યાસ કરતા પ્રભુએ મને જે સમજાયું છે એટલા માટે હું તમને કહું છું કે આ ચિહ્નાત્મક બાબતો છે કે સોનાના રસ્તા એટલે આપણે વૈભવી, કશુંક મહિમાવાન, કશુંક મૂલ્યવાન, એ દ્રષ્ટિકોણ આપણને બહુ બધા નંબર્સનો ઉપયોગ કરવામાં આવે છે, આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જે આંકડાઓ બહુ પ્રબોધપૂર્ણ છે. આંકડાઓનું સેક્શન ખાસું લાંબુ છે, ખબર આપણે આજે લઈ શકીએ કે નહીં, પણ આંકડાઓ એ પણ બહુ જ પ્રોફેટિક છે. એક એક શબ્દનો ઉપયોગ જે રીતે બાઇબલમાં કરવામાં આવ્યો છે, જો એનો મીનિંગ તમે સમજો. મેં ના કહ્યું મૂસાને બધું યાદ ના રાખવું પડ્યું કે મુલાકાત મંડપ કેમનો બનાવવાનો છે. બહારના આંગણામાં એક પેલો હોજ મૂકવામાં આવ્યો, પિત્તળનો હોજ. એ ગોળાકાર હતો, એમાં પાણી ભરી રાખવાનું હતું. યાજકો અંદર પ્રવેશતા પહેલા ત્યાં હાથ ધોતા હતા, પગ ધોતા હતા, અથવા તો સ્નાન કરતા હતા. એ હોજ ગોળ હતો, પણ જેટલી વેદી બનાવવાની હતી ને એ બધી વેદીઓ ચોખંડી હતી. હવે આ બધું મૂસાએ યાદ નતું રાખવું પડતું, એને પ્રકટીકરણ મળી ગયેલું કે વેદી એ 4 ખૂણા વાળી જ હોય. એ પછી ધૂપ વેદી બનાવવું તોય, યજ્ઞ વેદી બનાવવું તોય, ગમે ત્યાં હું વેદી બનાવું તો એ ચોખંડી હોય. અને એની પાછળનું પ્રકટીકરણ છે, આપણે આગળ જોઈશું. પણ પેલો પિત્તળનો હોજ તો કે ગોળાકાર બનાવ છે, ત્યાં હાથ પગ ધોવાના છે, એનું પ્રકટીકરણ જુદું. અને એટલે નંબર્સ કહો કે આકાર કહો કે કલર્સ કહો, મને તો કલરનો અભ્યાસ કરવાનો બહુ મજા આવી ગયેલી, કારણ કે મેં તો ફાઇન આર્ટ્સ કરેલું છે. એટલે દરેક કલર શું સૂચવે છે અને કલર માણસના માનસપટ પર શું અસર કરે છે એ હું ભણેલો છું. એટલે એ જે કલર સ્કીમ બતાવે છે કે સોનાથી એને મળજે પરમ પવિત્ર સ્થાનને, અને ત્યાં જાંબુડિયા રંગના વસ્ત્રનો પડદો કરજે, એ બધી રોયલ કલર સ્કીમ છે. યલો એન્ડ જાંબલી ઇઝ અ રોયલ કલર સ્કીમ, રાજવી વૈભવને પ્રગટ કરતી કલર સ્કીમ છે. એમાં સીલ માછલીનું ચામડું વાપરજે, એ ચળકતું હોય, જરી જેવું હોય. સીલ માછલીનું ચામડું જેમાં જરી નાખેલી હોય એ પ્રકારનું લાગે. અને એ જે બધો આખો ગેટઅપ આવે, યલો ને પર્પલ, અને એ ચળકતું ને આ બધું એક રોયલ, એક વૈભવી રાજાની આગળ તમે ઊભા છો, એ તમને અહેસાસ કરાવે. સો આ બહુ અજાયબ જેવા ચિહ્નાત્મક બાબતોનો દેવે ઉપયોગ કર્યો છે. તમે જુઓ, ઈસુ જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે એવું કહ્યું, હું શાંતિ કરાવવા આવ્યો છું, માનશો નહીં, હું આગ નાખવા આવ્યો છું, આગ. અને જો એ આગ લાગી ચૂકી હોય તો મારે બીજું શું જોઈએ? એટલે પેલા સાધુ કે ફરોશન પ્રોબ્લેમ થાય કે યાર આ મસી નહીં લાગતો, કે આ મસી આવો ના હોય. મસી માટે યશાએ એવું કહ્યું છે કે શાંતિનો સરદાર, અને આ તો પોતે જ એમ કહી દેશે કે હું શાંતિ કરાવવા નહીં આવ્યો. એટલે પછી સાધુ કે ફરોશે યાજકો પ્રોબ્લેમ થાય કે નહીં? હા થાય. પણ હું તમને કહું, શિષ્યો જ્યારે ઈસુએ કહ્યું ને, યોહાનના 6 અધ્યાયમાં 6:66 લખ્યું છે, ત્યાર પછી કેટલાક શિષ્યો તેની પાછળ ચાલ્યા નહીં. પછી ઈસુએ એની પાછળ જે ચાલતા હતા એમને પૂછ્યું, એટલે તમારે જવું નહીં? અને તાર પિતરે કહ્યું કે અનંત જીવનની વાતો તો તારી પાસે છે, બીજા કોની પાસે જઈએ? હાલેલુયા! આ પ્રકટીકરણ હતું. પેલા લોકો ભાષા સમજતા હતા. ઈસુએ એમ કહ્યું, તમારે મારું માંસ ખાવાનું છે, તમારે મારું લોહી પીવાનું છે. અને એટલે પેલા લોકો ના રામ મસી ના હોય, એને આવું બોલ્યું, અમે સાંભળ્યું છે, સાંભળવાથી અમને સમજણ પડી એ શું કહેવા માંગે છે. એ ભાષા સમજતા હતા. પણ પેલા શિષ્યોને આકાશમાંથી પ્રકટીકરણ મળેલું. ઈસુ ભલે ને એમ કે હું શાંતિ કરવા નથી આવ્યો, ઈસુ ભલે કે હું આગ નાખવા આવ્યો છું, પણ આ જ મસીહ છે. એ પ્રકટીકરણ આકાશમાંથી એ શિષ્યો મળેલું. અને ઈસુ કહે છે હું આગ નાખવા આવ્યો છું. તો આગ શું છે? ઈસુ તો એ પવિત્ર આત્માની આગ જે ઉતરવાની હતી એની વાત કરતા હતા. હાલેલુયા! હાલેલુયા! અને એટલે પ્રકટીકરણના પુસ્તકમાં જ્યાં આગ આવે એટલે મગજમાં એવું નહીં વિચારવાનું કે ભસ્મ કરી નાખશે, નાશ કરી નાખશે. જોવું પડે એ આગ પેલું ઈસુના વચન વાળી આત્માની આગ તો નથી ને. હાલેલુયા! હાલેલુયા!
વાલાઓ ગજબનું પુસ્તક છે પ્રકટીકરણ. અને તો હું તો ઈચ્છું છું કે આજથી વાંચવામાં આવો પ્રકટીકરણ, કારણ કે હજુ કાલે એની જનરલ સમજ જ હશે અને પહેલો અધ્યાય આપણે ચાલુ કરી શકીશું. પણ તમે જ્યારે એને ઊંડાણપૂર્વક સમજવા પ્રયત્ન કરશો, ખાલી એક વસ્તુ મને કોઈ કોમેન્ટમાં એવું ના પૂછશો કે તારીખ આપો ઈસુનું સેકન્ડ કમિંગ ક્યારે છે, એ હું નથી જાણતો અને દુનિયામાં કોઈ નથી જાણતું. કોઈ તારીખ આપે તો હું તમને કહું છું કે માનશો નહીં. હાલેલુયા. હાલેલુયા. કારણ કે હું ઉત્પત્તિ ભણાવું ત્યારે એક પ્રશ્ન કાયમ આવે, કાઈન પત્ની ક્યાંથી લાવ્યો? ઓ ભાઈ, તારી પત્નીની ચિંતા કર. એ પ્રશ્ન કાયમ આવે. એટલે હું અત્યારે અગાઉથી કહી દઉં છું કે ઈસુના સેકન્ડ કમિંગની કોઈ તારીખ નથી મારી પાસે. હું તમને જનરલ શિક્ષણ આપીશ કે પ્રેક્ટિકલમાં આવું 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 કશું છે અને આવું કશું થશે. કદાચ કોઈ બીજું શિક્ષણ આપે તો પ્રેઝ ધ લોર્ડ. પણ હું એવો વિશ્વાસ કરું છું કે આ પુસ્તક સમજવું બહુ જ આનંદદાયક હશે. અને મેં પ્રાર્થના કરી પ્રભુ એકદમ સરળ બનાવી દેવું છે આ પુસ્તક, અને પ્રભુ મને કૃપા આપશે. આવતીકાલે સાંજે 5 વાગે આપણે મળીશું અને આ પ્રકટીકરણના પુસ્તકને વધારે સરળતાથી સમજવા માટે પ્રયત્ન કરીશું. મારી ખાતરી છે એ હાવ એ બીક તમારી નીકળી જ જશે અને પ્રભુનો આત્મા તમને મને સમજાવશે જ. એ વિશ્વાસને ખાતરી સાથે આજનું શિક્ષણ આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે પણ તમે બરોબર 5 માં 5 બાકીઓને હાજર થઈ જજો અને પ્રાર્થનામાં લાગુ રહેજો. બીજા ઘણાઓને કહેજો, જેને વચન સમજવાની ભૂખ ન તરસે બધાને ફોન કરજો. પહેલો ભાગ કહેજો કે કાલે 5 વાગ્યા પહેલા આ પહેલો પાઠ સમજી લે, જેથી બીજો પાઠ સમજે અને ત્યાર પછી આખું પ્રેક્ટિકલ સમજતા સરળતાથી સમજી શકે. એટલા માટે ઘણાઓને આ વિડીયો શેર કરજો, તમારી કોમેન્ટ્સ ને તમારી લાઈક આપશો અને આવતીકાલે સાંજે 5 વાગે મળીશું. ગોડ બ્લેસ યુ ઓલ. હાલેલુયા.